વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે એવા એક વૈષ્ણવનું દિવ્ય ચરિત્ર જોઈશું કે જેમને શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં ખૂબ જ આસક્તિ હતી અને એના પ્રભાવે તેમનું જીવન કેવું દિવ્ય બન્યું તે આપણે જોઈશું કે જેના કારણે આપણે પણ ખૂબ શ્રદ્ધા અને ભાવપૂર્વક શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરી શકીએ। કરીએ શ્રી સર્વોત્તમ રસપાન। શ્રી સર્વોત્તમ સ્તોત્રના પરમ ઉપાસક શ્રી વિઠ્ઠલદાસભાઈ મેવાવાળા। સત્સંગનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો। બધા વૈષ્ણવો સર્વોત્તમજીના પાઠ કરતા હતા। સૌની વચ્ચે એક 5 વર્ષનો બાળક બેઠેલો બધાની સાથે પાઠ બોલે। આ નાનકડો બાળક સર્વોત્તમજીનો પાઠ કેવો કડકડાટ બોલે છે। સત્સંગમાં આવેલ એક બહેન બોલ્યા, અરે આને તો સર્વોત્તમજી એવું હૃદયારૂઢ થઈ ગયું છે કે એનું સતત સ્મરણ એને થયા જ કરે છે। આખો પાઠ એને કંઠસ્થ છે। વાલા વૈષ્ણવો, એક વાત કહું તો મારી દીકરી પણ 5-6 વર્ષની હતી ત્યારે સર્વોત્તમ સ્તોત્ર તેને પણ આવડતું હતું। અરે આને તો સર્વોત્તમજી એવું હૃદયારૂઢ થયું છે કે એનું સતત સ્મરણ એને થયા જ કરે છે। આખો પાઠ એને કંઠસ્થ છે। સૌ સાંભળનારને થયું આ બાળક શ્રી વલ્લભનો કૃપા પાત્ર છે। શ્રી વલ્લભની કૃપા વિના આટલું નાનું બાળક પાઠ બોલે, સમજે, વિચારે એ બની જ ન શકે। પૂર્વજન્મના સંસ્કાર અને વૈષ્ણવી બીજ હોવાથી આગળ જતા આ બાળક જરૂર પરમ ભગવદીય થશે। ભગવદીઓની વાણી કદી નિરર્થક જતી નથી। 5 વર્ષનો આ બાળક વિઠ્ઠલ મોટો થતા અસારવા શ્રી ગુસાઈજીના બેઠકમાં શાક ઘરમાં આવવા લાગ્યો। નિત્ય દિવાળી બા પાસે આવે અને તેઓ જે સેવા બતાવે એ હોશથી કરવા માટે તત્પર રહે। હંમેશા અભ્યાસમાં પ્રથમ રહેનાર વિઠ્ઠલને 5મા ધોરણ પછી બેઠકજીની શાકઘરની સેવામાં એવું તો મન લાગી ગયું કે અભ્યાસ ક્યારે છૂટી ગયો તેની ખબર પણ ન પડી। દિવાળી બાના સંપર્કથી શાકઘરની સર્વ સેવા ટહેલ શીખી ગયું, પરંતુ દિવાળી બાનો સત્સંગ અને સંપર્ક તેના ભાગ્યમાં 6 માસ માટે જ લખાયો હતો। દિવાળી બા ગોલોકવાસી થયા અને શાકઘરની સંપૂર્ણ જવાબદારી વિઠ્ઠલદાસને સંભાળવાની આવી। શાકઘરમાં મુખ્ય સેવા સૂકા લીલા મેવા સિદ્ધ કરવાની હતી। ખૂબ મોટા જથ્થામાં તેઓ રોજ લીલા મેવા સિદ્ધ કરતા। એક દિવસ તેમને વિચાર આવ્યો, આવા સુંદર ફળો આમ જેમ તેમ શું કામ કાપવા? તેમાં પણ એક જાતનો કસબ હોવો જોઈએ। પુષ્ટિ પ્રભુની સેવામાં 2 નમૂન કલા સિદ્ધ થાય તો શ્રી ઠાકોરજી પ્રસન્નતાથી મેવા આરોગી। આ વિચાર આવતા તેમણે તે માટે ફળો સિદ્ધ કરવાની, મેવા સિદ્ધ કરવાની અવનવી રીતો શોધી। એક નવો જ કસબ અજમાવ્યો અને એ કળાના કસબીઓનું સર્જન પણ કર્યું। ચીકુ અનામત રહે અને તેમાંથી બિયા દૂર થઈ જાય। કેરીનો ગોટલો નીકળી જાય છતાં કેરી આખી જ રહે। અરે શ્રીનાથજી, દ્રાક્ષમાંથી પણ સિફતથી બિયા દૂર કરી દેવાય। મોસંબી અને નારંગીમાં બિયા દૂર કરવાનું કાર્ય કેટલું કપરું છે, છતાં છાલ અને બિયા કાઢીને આખી મોસંબી ને નારંગીનો શ્રી પ્રભુને ધરાવાય। આ બધી વાતો માન્યામાં ન આવે એવી છે, છતાં તે બધું વિઠ્ઠલદાસભાઈની કિમિયાગીરીની કમાલથી શક્ય બન્યું। વિઠ્ઠલદાસભાઈ મેવાવાળા તરીકે જાણીતા બન્યા। આ માટે તેમને પ્રેરણા આપનાર દિવાળી બા ઉપરાંત બનારસથી આવેલ એક ભાઈ મનોહરદાસ જીવણદાસ અને તેમના બહેન સુભદ્રા હતા। આ બંને જણે વિઠ્ઠલદાસને અવનવી રીતે ફળો સિદ્ધ કરવાની પદ્ધતિ શીખવી, સાથે તેના સાધનો વિશે પણ માહિતી આપી, જેથી તેઓ આ કળામાં પારંગત બન્યા અને બેઠકજીમાં મેવા સિદ્ધ કરવા આવતા અનેક વૈષ્ણવોને પણ એ કલા શીખવી। તેઓ કહેતા, કાપવું અને વહોરવું એ ફળની સૌથી પ્રથમ જરૂરિયાત છે। ફળને એવી રીતે વહોરવું જોઈએ કે જેથી તેના ઉપર પોલિશ કરી હોય તેવું ફિનિશિંગ ચળકાટ આવે। ફળને એવી રીતે સિદ્ધ કરવું કે તેનો રસ નકામો વહી ન જાય, ટપકા ન પડે। સિદ્ધ કરેલા ટુકડા ઢંગધડા વગરના લાગે નહીં અને સિદ્ધ કરેલા ટુકડામાંથી પણ કોઈ કલાકૃતિ ઊભી થઈ રહે। ફળો સિદ્ધ કરવા માટે ખાસ પ્રકારના ચપ્પુ વાપરવા જોઈએ। જો ઊભો અને લાંબો કાપ મૂકવો હોય તો એ માટે લાંબી ધારનો ચપ્પુ કામમાં આવે। નાના ટુકડા માટે નાનો ચપ્પુ જોઈશે। એમનો જન્મ
તારીખ 8/12/1904 ના રોજ અમાસને દિવસે થયેલો. પેશવા સરકારના સમયથી એમના પૂર્વજો અમદાવાદમાં વસવાટ કરીને રહેલા. રાયપુરમાં શામળાજીની પોળમાં તેમની વિશાળ હવેલી હતી અને શંભુરામ રાજારામને નામે ચાલતી વડીલોની શરાફી પેઢી હતી, જેને કારણે તેમનું કુટુંબ નાણાવટી તરીકે ઓળખાતું. તેમના પિતા શ્રી હિંમતલાલ અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં ડેપ્યુટી પોલિટિકલ એજન્ટ તરીકે કામ કરતા હતા. તેમના માતુશ્રીનું નામ મણીબેન. તેમના માતુશ્રીના પિતાજી એટલે તેમના નાનાજી ખુશાલદાસ ખૂબચંદ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ. તેમને કારણે વિઠ્ઠલદાસભાઈને પુષ્ટિમાર્ગીય સંસ્કાર મળ્યા. તેઓ અમદાવાદમાં જરી કસબના મોટા વેપારી હતા. કાંકરોલીવાળા નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રી તેઓના બ્રહ્મસંબંધ મંત્રદાતા ગુરુદેવ હતા. બાળપણથી તેમને સર્વોત્તમ સ્તોત્રમાં એવું મન લાગી ગયું કે એના પાઠ કરવા એમના માટે વ્યસન થઈ ગયું. સર્વોત્તમજી સિવાય એમને કંઈ સૂઝતું નહીં. શ્રી દયારામભાઈએ ગાયું છે, સ્તોત્ર રાજ શ્રી સર્વોત્તમજી જે જન સદા જપે તેને શ્રીજી થોડામાં પ્રકટ થાય. શ્રી વિઠ્ઠલદાસભાઈનું મન સ્તોત્રમાં એવું આસક્ત થયું કે સ્વપ્નમાં તેમને શ્રી મહાપ્રભુજીના યુગલ સ્વરૂપના દર્શન થયા. દર્શન થતા દેહભાન જતું રહ્યું. સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું પ્રત્યેક નામ એક એક મંત્ર છે. એમાં પણ જે નામ ઉપર જેની પ્રીતિ હોય અને જે નામનું સતત રટણ થતું હોય તે મંત્ર સ્વરૂપાત્મક બનીને નામનો અનુભવ જલ્દી થાય છે. દાખલા તરીકે ભક્ત જ્યારે શ્રી આનંદદાયી નમઃ જપે છે ત્યારે આ નામ સ્વરૂપ ધારણ કરી શ્રી મહાપ્રભુજી પાસે વિનંતી કરે છે, શ્રીનાથજી આ જીવ આપને યાદ કરે છે, આપને આનંદમય કહે છે, તો આપ એને આનંદ સ્વરૂપે દર્શન આપી આનંદનું દાન કરો. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં શ્રીનાથજી. જેમ આપણે આપણા કોઈ સંગાત માણસને વારંવાર સંદેશો મોકલ્યા કરીએ તો છેવટે આપણને મળ્યા વિના તેને છૂટકો થતો નથી, તેમ આપણે શ્રી સર્વોત્તમજીના જપ સદા જપ્યા કરીએ તો આપણા આત્માના અલૌકિક સંબંધી શ્રી વલ્લભને એ જપ રૂપે સંદેશો પહોંચે છે અને શ્રી વલ્લભ કૃપા કરીને જરૂર સ્વાનુભવ કરાવે છે. આ વાત સ્પષ્ટ અને અનુભવ ગમ્ય છે. શ્રી વિઠ્ઠલદાસભાઈને સ્વપ્નમાં અનુભવ થતા તેમની શ્રદ્ધા દ્રઢ થતી ગઈ અને શ્રી સર્વોત્તમજીના જપ સતત થતા રહ્યા. શ્રી મહાપ્રભુજીની કૃપાથી સ્વયંભૂ રીતે એમણે એક વિશાળ સુંદર ચિત્રજીનું સર્જન કર્યું, જેમાં વચ્ચે શ્રી મહાપ્રભુજીના રેખાચિત્ર, છાયાચિત્ર અને આજુબાજુ શ્રી વલ્લભના 108 નામાવલી સ્વરૂપે બિરાજે છે. આ ચિત્રજીને સમજાવતી એક પુસ્તિકા પણ તેમને પ્રકાશિત કરી છે. ચિત્રજીને જમણી બાજુથી જોતા શ્રી મહાપ્રભુજીનું ચંપારણ્યમાં ભૂતળ ઉપર પ્રાકટ્ય, ઉપર સદુ પાંડે અને વ્રજવાસીઓ, શ્રી ગિરિરાજજી ઉપર શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીનું મિલન વગેરેના દર્શન થાય છે. હોનહાર નામના શાહી ચિત્રકારે શ્રી મહાપ્રભુજીની 32 વર્ષની ઉંમરે ત્રીજી પરિક્રમા સમયે દોરેલું ચિત્ર, શ્રી મહાપ્રભુજીના હૃદયમાં યુગલ સ્વરૂપના દર્શન, શ્રી દામોદરદાસજીના હૃદયમાં શ્રી મહાપ્રભુજીના દર્શન વગેરે તે ચિત્રમાં અંકિત થયા છે. નવ પાંખડીના કમળમાં જુદી જુદી ભાવનાના દર્શન, નવધા ભક્તિ તથા શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને 7 બાળકોના 7 વાર, નવગ્રહો, રંગો, તત્વો, રાશિ વગેરે સમજાવતી 9 પાંદડીની ભાવનાની વિગતો, 9 પાંદડીમાં શ્રી સર્વોત્તમજીની ભાવનાની વિગતો આપેલી છે. શ્રી મહાપ્રભુજીના પદ્માસનવાળા મૂળ ચિત્રમાં ભક્ત વિશ્રામ નિજજનોના આશ્રયના ધામરૂપ ડાબા ખોળામાં ઘૂંટણમાં વંદન કરી આનંદ નામ બોલી શરૂ કરતા અશેષ ભક્ત સંપ્રાર્થીઓ ચરણાબ્જ રજોધન છેલ્લું નામ બોલી જમણા ચરણારવિંદના નખચંદ્ર સુધી આવતા શ્રી સર્વોત્તમજીની ઘડિયાળની કમાન જેવી 12 આવૃત્તિથી અખંડ ગોળ આરતી બની રહે છે. એ રીતે 108 નામોની રચના ચિત્રજીમાં થયેલી છે. શ્રી ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. આ કીર્તનની ભાવનાનું ચિત્ર તેમજ તેમના ગુરુદેવ શ્રી નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વ્રજભૂષણલાલજી મહારાજ કાકરોલીવાળાનું ચિત્રજી પણ નીચે મધ્યમાં છે. શ્રી સર્વોત્તમ સૂત્ર આધારિત આ વિશાળ ચિત્રજી અને તેની સમજ આપતી પુસ્તિકાના નિર્માણ કાર્યમાં તેમને વિચારોની સતત પ્રેરણા આપનાર તેમના ગુરુદેવ હતા.
આપ શ્રીના આશીર્વાદ અને કૃપાદાને આ ચિત્રજીનું કાર્ય શક્ય બન્યું એવું તેઓ જણાવે છે. આજે આ ચિત્રજી કે પુસ્તકાની એક પણ નકલ પ્રાપ્ત થતી નથી. શ્રી વિઠ્ઠલદાસભાઈએ આ ચિત્રજી શ્રી મહાપ્રભુજીના નાના ચિત્રજી તેમજ શ્રીનાથજીના મોટા ચિત્રજી સ્વખર્ચે છપાવી મઢાવી હજારો વૈષ્ણવોને ભેટ રૂપે આપ્યા છે. જે કોઈ વૈષ્ણવ તેમની સમક્ષ સર્વોત્તમજીના પાઠ કરવાની ઈચ્છા વ્યક્ત કરે તેમને તે ચિત્રજી પોતાના હૃદયે લગાવી પધરાવી આપતા. તેમની એક જ ઈચ્છા કે વૈષ્ણવો શ્રી સર્વોત્તમજીના જપ કરવાની ટેવ પાડે. વૈષ્ણવોની લૌકિક અલૌકિક સર્વ ઈચ્છાઓની પૂર્તિ માટે તેઓ આ ચિત્રજી પધરાવી સર્વોત્તમજીના 35 પાઠ કરવાનું સૂચન કરતા. અનેક વૈષ્ણવને તેમણે આ રીતે માનસિક ચિંતાઓ, આર્થિક મૂંઝવણો કે શારીરિક વ્યાધિઓ સમયે અન્યાશ્રય કરતા કે નાસીપાસ થતા અટકાવ્યા છે. આજે પણ ઘણા વૈષ્ણવોને ઘરે આ ચિત્રજી બિરાજે છે. આ ઉપરાંત વ્રજભૂમિમાં તેમનું એક બીજું કાર્ય પણ ચાલતું. મથુરા આગ્રા હાઈવે ઉપર આવેલા નૌરંગાબાદ નામના ગામમાં પ્રભુની સેવામાં ઉપયોગી વિવિધ પ્રકારના ફૂલોનો બગીચો તેમણે બનાવેલો. ગુલાબ, જુઈ, કેતકી, બકુલ, માલતી જેવા ફૂલોની ખેતી સંભાળવા, બગીચાની જાળવણી કરવા તેઓ ત્યાં જઈને 6-8 મહિના રહેતા. બગીચાના ફૂલો વીણી દરરોજ સવારે ગોકુલ, મથુરા વગેરે સ્થાનોના મંદિરોમાં મોકલતા. શ્રી પ્રભુની ફૂલોની સેવા માટે સ્વખર્ચે માણસો રાખી કાર્ય કરતા. બગીચાના સ્ટાફના માણસોનો નિભાવ ખર્ચ પોતે આપતા. પ્રભુએ આપેલી સંપત્તિનો સુંદર કાર્યમાં વિનિયોગ થાય એ ભાવનાથી એમણે નૌરંગાબાદમાં શ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી વલ્લભ વિદ્યાલય ટ્રસ્ટ ઉભો કરેલો. તેના દ્વારા એક હાઈસ્કૂલ ચાલે છે. સરકાર દ્વારા તેને ગ્રાન્ટ પણ મળે છે. તેમાં 400 ઉપરાંત વિદ્યાર્થીનીઓ ભણે છે. આ સંસ્થામાં શિક્ષણ સાથે પુષ્ટિમાર્ગીય સંસ્કાર મળે તે માટે પુષ્ટિમાર્ગીય ઉત્સવો, શ્રી મહાપ્રભુજીનો અને શ્રી ગુસાઈજીનો પ્રાકટ્ય દિવસ સુંદર રીતે ઉજવાય છે. શ્રી વિઠ્ઠલદાસભાઈનો ગોલકવાસ 95 વર્ષની ઉંમરે થયો. ત્યાં સુધી તેમનું શારીરિક સ્વાસ્થ્ય સુંદર હતું. કોઈ રોગ કે વ્યાધિ ન હતો. માત્ર ઉંમરને કારણે અશક્તિ હતી. રાંધેલો ખોરાક કે ફળો લેતા નહીં. ઘણા વર્ષો સુધી ફક્ત દૂધ અને પીસેલા શિંગદાણા પાણી સાથે 1-2 ચમચી લેતા હતા. આટલા વર્ષોનું નિરોગી સ્વાસ્થ્ય અને સેવા એ બધું પ્રભુની કૃપા છે એવું તેઓ માનતા. ભૂતલ ઉપર આવા ભગવદીયના દર્શન મળે એ પણ આપણું સદભાગ્ય કહેવાય. વાલા વૈષ્ણવો, પરદુખ દેખીને દાજે તેનું નામ વૈષ્ણવ. પોતાના દુખે દુખી ન બને પણ પારકાના દુખે દુખી થઈ પારકાના દુઃખને દૂર કરવા મથામણ કરે તેનું નામ વૈષ્ણવ. આ રીતે શ્રી વિઠ્ઠલદાસભાઈ મેવાવાળાએ પોતાનું જીવન ચરિતાર્થ કરી બતાવ્યું અને આપણને સમજાવ્યું છે કે શ્રી મહાપ્રભુજીનો દ્રઢાશ્રય કરી શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં સંપૂર્ણ આસક્તિ રાખી કેવું સુંદર જીવન જીવી શકાય છે કે જેમના કારણે એમને સ્વપ્નમાં દર્શન પણ થતા, યુગલ સ્વરૂપે વલ્લભે દર્શન પણ આપ્યા અને આ પ્રભુની કૃપાનું જ દાન કહેવાય. બાકી 5 વર્ષના બાળકને આટલું સુંદર રીતે સ્વરૂપ સમજાય તે જેવી તેવી વાત ન કહેવાય. એટલે આ રીતે આપણે પણ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ છીએ તો સંપૂર્ણ આસક્તિ રાખી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય રાખી કરવો જોઈએ. અને અહીં જે રીતે બતાવ્યું કે આપણે જે નામમાં આસક્તિ હોય એ નામનું પણ ચિંતન કરી શકાય. અને તેમાં પણ એ સમજાવ્યું કે શ્રી સર્વોત્તમ સૂત્રમાં શ્રી મહાપ્રભુજીનું પ્રત્યેક નામ એક મંત્ર છે. એમાં પણ જે નામ ઉપર જેની પ્રીતિ હોય અને જે નામનું સતત રટણ થતું હોય તે મંત્ર સ્વરૂપાત્મક બની એ નામનો અનુભવ જલ્દી થાય છે. એટલે આપણે જે નામમાં આસક્તિ હોય તે નામનું પણ જાપ કરી શકાય. વાલા વૈષ્ણવો, એક વખત મારા ગુરુદેવે પણ આજ્ઞા કરી હતી. મેં પૂછ્યું હતું કે સેવાની અનુકૂળતા કેમ નથી થતી, મનમાં તાપ તો ખૂબ થાય છે કે સેવા મળે. ત્યારે આપ શ્રી આજ્ઞા કરી હતી કે ભક્તેચ્છા પૂરકાય નમઃ. એ શ્રી મહાપ્રભુજીનું નામ છે. એની 3 માળા દરરોજ 3 મહિના સુધી કરજો, આપના મનોરથ સિદ્ધ થશે. એટલે આપણી જેમાં આસક્તિ હોય જે નામમાં એ રીતે કરી શકાય. જો આપને પણ સેવા માટે તાપ થતો હોય ને સેવાની અનુકૂળતા ન હોય તો શ્રી મહાપ્રભુજીનો ભક્તેચ્છા પૂરકાય નમઃ એ નામની માળા કરી શકાય.
બધી વાત શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર ટકેલી છે. પહેલા તો શ્રદ્ધા અને વિશ્વાસ હોવા જોઈએ, તો જ બધું કાર્ય સિદ્ધ થાય. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે શ્રી વિઠ્ઠલદાસભાઈને આપે જેવા અનુભવ કરાવ્યા, જેવી કૃપા કરી એવી રંચક કૃપા, ભલે રંચક કૃપા પણ અમારા પર કરો, એવી આપના ચરણારવિંદમાં અમે વિનંતી ધરીએ છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ.